અભિવાદન કરીને તેઓને મંદિર ગર્ભગૃહમાં દર્શનાર્થે લઈ આવ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનું તિલક કરી અને અક્ષતથી એમનું સ્વાગત થઈ રહ્યું છે. આપણી પરંપરા છે કે આપણે ત્યાં અતિથિ આવે, મહાનુભાવ આવે તો આપણે સૌ એમનું સ્વાગત કરીએ છીએ અને એ જ રીતે આ સ્વાગત સંપન્ન થઈ રહ્યું છે મહાનુભાવોનું. જગન્નાથજી મંદિર આજે પાવન અષાઢી બીજના અવસરે જ્યારે રથયાત્રા નીકળશે ત્યારે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્રજી, બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા ભક્તિ અને શ્રદ્ધાના મહાસાગર વચ્ચે જ્યારે પ્રસ્થાન કરશે. આ એક પૂર્વ સંધ્યાએ ભગવાનને વિશાળ હાર અર્પણ કરીને આશીર્વાદ લઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી. અને આ રથયાત્રાની વિધિ જે પહિંદ વિધિ છે, સોનાની સાવરણીથી રથયાત્રાનો જે માર્ગ હોય તેનું પ્રક્ષાલન કરવાનું હોય એ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આવતીકાલે પરોઢીએ બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન થશે. ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે. જાંબુ મગ નો આ પ્રસાદ તુષારજી અલૌકિક દર્શન આપણે કરી રહ્યા છે. સુંદર મજાના હાર ભગવાનને અર્પણ કર્યા અને હવે આરતી આ સંધ્યા સમયે અહીંયાથી થશે. દ્રશ્યમાં જોઈ રહ્યા છો આજે મુખ્યમંત્રીનો જન્મદિવસ પણ છે. આવતીકાલે અમદાવાદ મહાનગરમાં જ્યારે રંગે ચંગે 149મી રથયાત્રા ભગવાન જગન્નાથની નીકળવા જઈ રહી છે એની પૂર્વ સંધ્યાએ પીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે જગન્નાથ મંદિર ખાતે ઉપસ્થિત છે. ભગવાનની આરતી તેઓએ કરી, ભગવાન માટે લાવેલો પ્રસાદ પણ પ્રભુની સમક્ષ ધરવામાં આવ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે મહેન્દ્રભાઈ જ્યાં ઉપસ્થિત છે અને સીએમનું ભગવાન જગન્નાથજીના હાર તોડાથી સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં અત્યારે ધારાસભ્યો પણ ઉપસ્થિત છે અમદાવાદના. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે સીએમ તમામને મળી રહ્યા છે, તમામ સીએમને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અમદાવાદના શહેરીજનો ઉપસ્થિત છે. હાલ અત્યારે વિવિધ કરતબો પણ બતાવવામાં આવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વાદ્યો અત્યારે વાગી રહ્યા છે, પ્રદર્શનો અત્યારે થઈ રહ્યા છે, ગરબા માથે દીવાની જ્યોત સાથે ગરબા પણ અત્યારે થઈ રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે સુરક્ષા કાફલો પણ મોટી સંખ્યામાં અત્યારે મંદિર ખાતે ઉપસ્થિત છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ જગન્નાથ મંદિરથી લાઈવ. જે રીતે જોઈ શકાય છે મોટી સંખ્યામાં દીપમાળાની સાથે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારવામાં આવી રહી છે. શરણાઈના સૂર અને ઢોલના તાલ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. અત્યારે હૈયું દળાય એટલી ભીડ જગન્નાથ મંદિર ખાતે જોવા મળી રહી છે. આજે મુખ્યમંત્રીનો જન્મદિવસ પણ છે. જન્મદિવસ અને રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અત્યારે જગન્નાથ મંદિર ખાતે ઉપસ્થિત છે સીએમ. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે દિલીપદાસજી મહારાજ જોડે અત્યારે તેઓ આશીર્વાદ લઈ રહ્યા છે. જે ઉપરણું છે જગન્નાથ મંદિરનું તે ઉઢાડી અને સત્કાર કરવામાં આવી રહ્યો છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ પણ તૈનાત છે.
અને અત્યારે મુખ્યમંત્રી મંદિર પરિસરમાં ઉપસ્થિત છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને પણ સઘન બનાવવામાં આવી છે. આવતીકાલે જ્યારે જગન્નાથજીની રથયાત્રા યોજાવા જઈ રહી છે તેની પૂર્વ સંધ્યાએ સમીક્ષા કરવા માટે જન્મદિવસ હોવાથી ભગવાનના આશીર્વાદ લેવા માટે અત્યારે જગન્નાથ મંદિર ખાતે ઉપસ્થિત ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજીના પણ આ લાઈવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. સોનાના વેશમાં ભગવાન સુસજ્જ છે. આવતીકાલે નાથ જ્યારે નગરચર્યાએ નીકળવાના છે, નાથની નગરચર્યાની પૂર્વ સંધ્યાએ આ દર્શન અમે આપને કરાવી રહ્યા છીએ. હવે ટૂંક જ સમયમાં ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી થશે. સંધ્યા આરતી માટે પણ શહેરીજનો મોટી સંખ્યામાં નાથના નિજ મંદિર ખાતે ઉપસ્થિત છે. હાથીઓ તૈયાર છે, રથ નિજ મંદિરમાં આવી ચૂક્યા છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. હવે વાટ માત્ર એક જ છે અમદાવાદના નગરજનોને કે નાથ તેમના દ્વારે આવે. નાથ તેમના દ્વારે આવશે તેની પૂર્વ સંધ્યાએ અત્યારે મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા છે. ભગવાનના આંખે પાટા બાંધેલા છે. ભગવાન મોસાળમાં રોકાઈને આવ્યા. ભગવાને મીઠાઈઓ આરોગી, ખાટા જાંબુ આરોગ્યા, વિવિધ સામગ્રીઓ આરોગી, જેના કારણે ભગવાનને આંખો આવી છે. જેથી આંખોને રાહત આપવા માટે, આંખોને ઠંડક આપવા માટે ભગવાનને પાટા બાંધવામાં આવ્યા છે. આ એક ભક્તોનો પ્રભુને પ્રત્યે જે ભાવ છે તેના દર્શન થઈ રહ્યા છે. નિજ મંદિરમાં રથો પણ ગોઠવાઈ ચૂક્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તમામ રથો કે જે લાઇનબદ્ધ ગોઠવી દેવામાં આવ્યા છે. પ્રથમ રથ જે છે તે ભગવાન જગન્નાથજીનો છે. મધ્યમાં જે રથ છે તે બહેન સુભદ્રાજીનો, અને પાછળ જે આપ રથ જોઈ રહ્યા છો તે બલભદ્રજીનો રથ છે. મંદિરને પણ વિવિધ રંગબેરંગી રોશનીઓથી, ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે. અને અત્યારે મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરમાંથી લોકો અત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન માટે આવી રહ્યા છે. અમદાવાદની આ રથયાત્રા કે જે ભારતની બીજી સૌથી મોટી અને લાંબી રથયાત્રામાં સ્થાન ધરાવે છે, આ મંદિર પરિસરના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રંગબેરંગી રોશનીથી ભગવાન જગન્નાથજીનું મંદિર સુશોભિત કરવામાં આવ્યું છે. ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત અને દેશભરમાંથી લોકો આ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે આવી રહ્યા છે. આવતીકાલે યોજાનારી રથયાત્રાને લઈ સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તો આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે ઉપસ્થિત છે. જન્મદિવસ પણ છે, રથયાત્રાની પૂર્વ સંધ્યા પણ છે, અને મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા. ભગવાનની આરતી ઉતારી અત્યારે મુખ્યમંત્રીનું તિલક કરી અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જન્મદિવસ નિમિત્તે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે અત્યારે મુખ્યમંત્રી નિજ મંદિર ખાતે ઉપસ્થિત છે. અલગ અલગ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. એક તરફ પરંપરાગત નૃત્યો થઈ રહ્યા છે, વાદ્યો વાગી રહ્યા છે, અને મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજી માટે જે પ્રસાદ સ્વરૂપે પુષ્પો લાવ્યા હતા, જે પ્રસાદ લાવ્યા હતા તે ભગવાન જગન્નાથજીના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. બીજી તરફ તાલ મૃદંગ વાગી રહ્યા છે, શરણાઈના સૂર ગુંજી રહ્યા છે, અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તિસભર માહોલમાં અત્યારે ભગવાન જગન્નાથજીના નિજ મંદિરમાં વિવિધ મનોરથો ભગવાનના ચરણોમાં કરવામાં આવી રહ્યા છે. તો જે રીતે મુખ્યમંત્રી દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવી તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. બે અલગ અલગ દ્રશ્યો. ભગવાનની પુષ્પો સાથે પૂજા કરવામાં આવી ને ત્યારબાદ ભગવાનની આરતી ઉતારવામાં આવી. આ બે અલગ અલગ દ્રશ્યો અત્યારે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે મુખ્યમંત્રી ઉપસ્થિત છે. આજે જન્મદિવસ પણ છે અને રથયાત્રાની પૂર્વ સંધ્યા ત્યારે મુખ્યમંત્રી જગન્નાથજીના આશીર્વાદ લેવા માટે પહોંચી ચૂક્યા છે. દર વર્ષે મુખ્યમંત્રી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે જતા હોય છે.